મલા ઠાકર અને આપણા લાલુના શ્રી કૃષ્ણ બંને સુપરસ્ટાર જ્યારે એક પિક્ચરમાં આવતા હોય અને સુરત ગોસ્વામી એટલે કે જે એક અલગ જ જેમને પોતાનું લેવલ ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે તેનું પિક્ચર આવી રહી છે આ 15 મે અને એ પણ સમાજને મેસેજ આપતી ફિલ્મ. આ મિત્રો આવી રહી છે ફિલ્મ ધરપકડ જે છે રિયલ ઇવેન્ટ ઉપર. તો શું છે ટ્રેલરમાં પિક્ચરની વાત ચાલો કરીએ તે પહેલા હું છું કલ્પેશ ભજરંગી લઈને જજો રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. તો મિત્રો વાત કરીએ ફિલ્મ ધરપકડની જેમાં મલ્હાર ઠક્કર અને સુરત ગોસ્વામીએ કામ કરેલું છે. મિત્રો પિક્ચર છે રિયલ ઇવેન્ટ જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ડિજિટલ અરેસ્ટ એટલે કે ઓનલાઈન ફ્રોડ એના વિશેની વાત છે અને જેના કારણે હજારો લોકો પોતાના પૈસા ગુમાવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડથી કેટલી નુકસાની છે સમગ્ર દેશના લોકોને તે આ પિક્ચરમાં આપણે બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને ખાસ કરીને સુરત ગોસ્વામી અને મલ્હાર ઠક્કરની જે એક્ટિંગ છે સુપર ડુપર આપને જોવા મળી રહી છે અને પિક્ચર જે છે એક સેન્સિટિવ મેસેજ લઈને આવી રહી છે આ 15 મે આપણા સિનેમાઘરમાં અને એક ઇન્ફોર્મેટિવ મેસેજ સાથેની ફિલ્મ અને બંને ધુરંધરો જ્યારે એક ફિલ્મમાં ભેગા થયા હોય તો જોવાની ચોક્કસથી મજા આવશે. ભાઈ મેં તો પ્લાન બનાવી લીધો છે જોવાનો, તમે પણ પ્લાન બનાવી નાખજો અને વિથ પેરેન્ટ્સ, કેમ કે ફિલ્મ જે છે એમાં બતાવવામાં આવે છે કે વૃદ્ધોને ખાસ કરીને ઓનલાઈન ફ્રોડમાં ખૂબ જ ટાર્ગેટિંગ કરવામાં આવી રહ્યા છે. તો ફિલ્મ જોઈને લાગી રહ્યું છે કે ભાઈ ધમાલ મચાવવાની છે અને એક અલગ જ મેસેજ આપને આપવાની છે ફિલ્મ જે છે ધરપકડ 15 મે નજીકના સિનેમાઘરોમાં. હું તો જવાનો છું, તમે જશો કે નહીં કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ભજરંગી. ભારત માતા કી જય, વંદે માતરમ.